હાલો વિદ્યાર્થી મિત્રો, પ્રગતિ ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણમાં આજે નવી રીત શીખશું, જેનું નામ છે દ્વિઘાત સૂત્રની રીત, એટલે કે શ્રીધર આચાર્યના સૂત્રની રીત। તો ચાલો આપણે જોઈએ। હવે આજે આપણે જોશું દ્વિઘાત સમીકરણની અંદર સૌથી પહેલા દ્વિઘાત સમીકરણ આપણે ગઈકાલે જોઈ ગયા તે મુજબ ax વર્ગ bx c a not equal to 0 a b c belongs to r પ્રકારનું હોય તો એના માટે આપણને એનો ઉકેલ મળે કે ન મળે, ઉકેલ અથવા બીજ પણ કહેવામાં આવે છે। એ મળે કે ન મળે એના માટે થઈને આપણે વિવેચકનું સૂત્ર છે, વિવેચક d બરાબર b સ્ક્વેર માઈનસ 4ac। તો આ સૂત્રની મદદથી આપણે આ કોઈ પણ આપેલા દ્વિઘાત સમીકરણના ઉકેલ મળે કે ન મળે, અથવા મળે તો કેવા મળશે, સરખા મળશે કે નહીં મળે કે બે જુદા જુદા મળશે। કારણ કે આપણે જાણીએ છીએ કે દ્વિઘાત સમીકરણ છે તો દ્વિઘાત સમીકરણની અંદર બે ઉકેલ મળે તો બે ઉકેલ કેવા મળશે તો જોઈએ। તો વિવેચક d બરાબર b સ્ક્વેર માઈનસ 4ac ની મદદથી આપણે કઈ રીતનું ચેક કરી શકીએ, તો કે સૌથી પહેલા તો આપણે b સ્ક્વેર માઈનસ 4ac ગ્રેટર ધેન 0 એટલે કે 0 કરતા આપણને b સ્ક્વેર માઈનસ 4ac નો જવાબ મોટો મળે, એટલે કે ધન મળે, તો સમીકરણને બે ભિન્ન બીજ મળે, બે ભિન્ન એટલે બે જુદા જુદા બીજ મળશે। તે જ રીતે આપણે જોઈએ કે જો b2 4ac બરાબર 0 મળે, એટલે કે b2 4ac નો જવાબ જ જો આપણને 0 મળે તો સમીકરણને બે સમાન બીજ મળે। તે જ રીતે જો b2 4ac લેસ ધેન 0 હોય, એટલે કે 0 કરતા નાનો જવાબ મળે તો, એટલે કે ઋણ મળે તો આપેલ સમીકરણને વાસ્તવિક બીજ મળે નહીં, એટલે કે એક પણ બીજ મળે નહીં। તો આ રીતે આપણે વિવેચકના સૂત્રની મદદથી એના બે બીજ કેવા મળે તે આપણે જોઈ શકીએ, અથવા તો મળે કે ન મળે તે આપણે જોઈ શકીએ। એ જોયા પછી આપણે જે દ્વિઘાત સમીકરણની અંદર જુદી જુદી ત્રણ રીતો આવે છે, જેમ કે અવયવીકરણની રીત, દ્વિઘાત સમીકરણની રીત અને એક બીજી રીત જે છે એ પૂર્ણ વર્ગની રીત છે। તો આજે આપણે જે જોવાની છે દ્વિઘાત સૂત્રની રીત। તો દ્વિઘાત સૂત્રની રીત જે છે એ દ્વિઘાત સૂત્ર આપનાર શ્રીધર આચાર્ય હતા, અને એમણે આ રીતના સૂત્ર આપેલું હતું કે આપણને જે બે બીજ મળશે એ બે બીજ કેવા મળશે, તો કે એક બીજ x બરાબર -b વત્તા વર્ગમૂળમાં b2 4ac upon 2a, એક બીજ આ સૂત્રની મદદથી મળશે। બીજું સૂત્ર x બરાબર -b માઈનસ વર્ગમૂળમાં b2 4ac upon 2a આની મદદથી મળે। હવે જો આપણે આવું મોટું સૂત્ર ન લખવું હોય તો એની જગ્યાએ ટૂંકમાં આપણે આમ પણ લખી શકીએ કે x બરાબર -b વત્તા b2 4ac એટલે આપણે જાણીએ છીએ કે b2 4ac એટલે d થશે, તો વર્ગમૂળની અંદર d upon 2a। એની જેમ જ જે બીજું આપણું જે સૂત્ર છે એ દ્વિઘાત સૂત્ર, એમાં -b માઈનસ વર્ગમૂળ b2 4ac upon 2a હતું, એની જગ્યાએ x બરાબર -b માઈનસ વર્ગમૂળમાં d upon 2a આની મદદથી આપણે મેળવી શકીએ છીએ। તો ચાલો આપણે જોઈએ કે આ સૂત્રની રીતથી આપણે દાખલા કેવી રીતના ગણવા। તો આપણને જે રકમ આપેલી હશે આ રીતની હશે, દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને મેળવો। તો આપણે રકમ જોઈ એની અંદર આપણે ખાસ નોંધવાનું કઈ રીતે આપણને ઉકેલ એટલે કે બીજ મેળવવાનું કીધું છે, બીજ અથવા તો એને ઉકેલ કહેવામાં આવે છે। તો એ બીજ મેળવવા છે તો એ આપણને રકમની અંદર ચોખવટ કરેલી કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ
ઉપયોગ કરીને મેળવો. તો આપણે સૌથી પહેલા આપણી પાસે બે સમીકરણો છે, એમાંથી આપણે પહેલા સમીકરણને દ્વિઘાત સૂત્રની રીતે ગણીએ. તો પહેલું સમીકરણ આપણી પાસે આ પ્રકારનું છે 2x² - 7x + 3 = 0. હવે આને આપણે જોઈએ તો સૌથી પહેલા તો આપણે આની અંદરથી a તો કે a બરાબર 2, b બરાબર -7 અને c બરાબર 3 આવા આપણને ત્રણ જવાબ a b c મળી ગયા. ત્યારબાદ હવે આપણે વિવેચક એટલે કે b ની મદદથી જોઈ લઈએ કે આ સમીકરણને બીજ મળે કે નથી મળતા. જો મળતા હોય તો જ શોધાય, ન મળતા હોય તો પછી કંઈ શોધવાની જરૂર નથી. તો એના માટે આપણે જોઈએ તો b બરાબર b² - 4ac. તો b એટલે આપણે જોઈએ કે -7 m નો વર્ગ માઈનસ 4 a એટલે કે 2 અને c મીન્સ 3. હવે પહેલું કામ વર્ગ આપવાનું. વર્ગ આપશું એટલે બેકી ઘાત એટલે માઈનસ પણ પ્લસ થઈ જશે. તો -7 વર્ગ કરશું તો +49 અને 8 ને 3 ગુણાકારમાં 4 દુ 8 8 તરી 24 એટલે કે -24. હવે આજે આપણે આની બેની બાદબાકી કરશું તો એ આપણને જવાબ મળશે 25. તો આ જવાબ આપણને મળ્યો છે D નો. D એટલે કે b² - 4ac નો જવાબ છે. તો એ મળી ગયો તો એ આપણે જોયું કે પ્લસ મળ્યો છે, મતલબ આપણને પ્લસ મળે એટલે કે >0 મળે તો આપણને એના બે ભિન્ન બીજ મળશે. તો આપણે બંને સૂત્રનો ઉપયોગ કરીને બે બીજ મેળવવાના છે. તો જોઈએ પહેલા સૂત્રનો ઉપયોગ કરીએ. x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac upon 2a. હવે આની જગ્યાએ જો આપણે ટૂંકું સૂત્રનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકીએ. b² - 4ac એવું મોટું ન લખો તો માત્ર ત્યાં d લખી શકીએ. હવે દરેકે દરેક કિંમતો આપણે આમાંથી રકમમાંથી જોઈને મૂકીએ તો b એટલે -7. હવે માઈનસ નિયમમાં છે અને પાછો -7 વત્તા વર્ગમૂળમાં b² - 4ac નો જવાબ આપણે મેળવ્યો છે 25 એટલે વર્ગમૂળ 25 upon 2a એટલે 2 કૌંસમાં a ની કિંમત છે 2. હવે એનું સાદુરૂપ આપીએ તો માઈનસ માઈનસ કૌંસ છૂટશે એટલે થઈ જશે +7 અને આ વર્ગમૂળ 25 જેનું વર્ગમૂળ થશે 5 ભાગાકારમાં 2 દુ 4 7 વત્તા 5 એટલે 7 ને 5 12 12 ના છેદમાં 4 4 તરી 12 એટલે કે આપણને એક જવાબ x બરાબરનો 3 મળ્યો. એ જ રીતે આપણે બીજો જવાબ જો મેળવવો હોય તો બીજો જવાબ પણ આપણા બીજા સૂત્રની રીતે. તો બીજું સૂત્ર હવે અહીંયા મોટું નહીં લખતા ટૂંકમાં લખીશ. x બરાબર -b માઈનસ વર્ગમૂળમાં d upon 2a. આ રીતે હવે આપણે જોઈએ તો બરાબર નીચે બરાબર -b તો માઈનસ ના માઈનસ b એટલે -7 માઈનસ વર્ગમૂળમાં 25 ભાગાકારમાં 2a એટલે 2. હવે સાદુરૂપ આપે તો કૌંસ છૂટશે એટલે માઈનસ માઈનસ +7 અને આ વર્ગમૂળ છે એ 25 નું 5 થશે એટલે -5 upon 2 4 બરાબર. આપણે જોશું તો 7 માંથી 5 જાય તો 2 ના છેદમાં 4 એટલે 2 દુ 4 તો એના બરાબર આપણને જવાબ મળશે 1/2. તો આપણને x બરાબરનો આ બીજો જવાબ મળ્યો. આ રીતના આપણે બે જવાબ એટલે કે બે બીજ મેળવી શક્યા. તે જ રીતે જો આપણે બીજું જે આપણી પાસે અત્યારે સમીકરણ છે એનો ઉકેલ પણ આપણે આ જ રીતે મેળવવો હોય તો એ પણ આપણે મેળવીએ. તો બીજું સૂત્ર આપણે આપણી પાસે બીજો જે રકમ છે આ રીતની છે 4x² વત્તા 4√3x વત્તા 3 બરાબર 0. હવે એને આપણે મેળવીએ તો સૌથી પહેલા તો આમાંથી આપણે a b c નક્કી કરશું. તો આપણને a બરાબર મળશે 4, b બરાબર મળશે 4 વર્ગમૂળ 3
અને c બરાબર મળશે +3. હવે આપણે વિવેચક સૂત્ર d બરાબર નો ઉપયોગ કરીએ તો b² - 4ac. b તો b ની કિંમત આપણી પાસે છે 4√3 એમનો વર્ગ માઈનસ 4 a એટલે આપણી પાસે છે 4 c એટલે છે 3. ચાલો હવે 4√3 નો વર્ગ કરીએ તો વર્ગમૂળ 3 નો વર્ગ 3 થશે અને 4 નો વર્ગ 16 16 તરી 48 માઈનસ ચોકે ચોકે 16 તરી 48 48 માઈનસ 48 એટલે 0. તો અત્યારે આપણને જે d નો જવાબ મળેલ છે 0 મળ્યો છે. એટલે એનો મતલબ એ થયો કે આપણને બે સમાન બીજ મળશે. જો બે સમાન બીજ મળે તો આપણે માત્ર એક જ સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર છે, બંને સૂત્રના ઉપયોગની જરૂર નથી. તો આપણે અહીંયા લખશું x બરાબર -b +or -વર્ગમૂળમાં d upon 2a. હવે -b તો માઈનસ નિયમના અને b ની કિંમત આપણી પાસે છે 4√3 +or વર્ગમૂળમાં d તો d નો જવાબ છે 0 upon 2a. 2a એટલે આપણે જોઈએ કે a આપણી પાસે છે 4. તો હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો આ સાદુરૂપમાં -4√3 upon 2 * 4 છે. તો આ જે કિંમતો છે એમાં 4 4 કેન્સલ થઈ જશે. તો આપણને જે x બરાબર નો જવાબ મળશે એ જવાબ મળશે -√3/2. તો આપણને આ જે જવાબ 1 મળ્યો છે આવો નવો બીજો જવાબ પણ આપણને મળશે. કારણ કે પ્લસ રાખો કે માઈનસ, જે d ની કિંમત છે 0 છે તો એ 0 હોય તો આપણને આવી જ બંને કિંમતો સરખી મળશે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. તો તે જ રીતે આપણે આવા જુદા જુદા દાખલાઓ ગણવા હોય તો બીજા દાખલાઓ આપણે જોઈએ. તો બીજા દાખલાની અંદર આપણને માની લો કે માત્ર આટલું જ કીધું કે સમીકરણના બીજ શોધો. એમાં કોઈ રીતની ચોખવટ કરેલી ન હોય. તો જ્યારે આવી કોઈ ચોખવટ કરેલી ન હોય ત્યારે આપણે સૌથી પહેલા તો જે સમીકરણ આપ્યું છે એ સમીકરણને, કારણ કે આની જેમ ડાયરેક્ટ નથી દેખાતું, આપણને આ તો ડાયરેક્ટ દ્વિઘાત સમીકરણ છે જ. અહીંયા રકમમાં પણ લખ્યું હતું કે દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને મેળવો. અહીંયા માત્ર એટલું લખ્યું કે સમીકરણના બીજ શોધો. હવે આપણે બીજ શોધવાના કીધા છે તો આપણે બીજ તો અત્યારે આપણે જોઈએ કેમ મેળવી શકાય. પરંતુ આપણને જે સમીકરણ છે ડાયરેક્ટ દ્વિઘાત સમીકરણ જોઈ શકાતું નથી. તો આપણને આવી બે રકમો આપી છે. પહેલી રકમ છે x - 1/x = 3, x ≠ 0 એટલે કે x ની જગ્યાએ 0 લેવાનો નથી. બરાબર, જો 0 લેશું તો આ સમીકરણ રહેશે નહીં. તો આપણને જે આ સમીકરણ આપ્યું છે એ જેમ જ આ બીજું સમીકરણ પણ છે આપણી પાસે 1/x + 4 - 1/x - 7 = 11/30. તો આ જે બે આપણી પાસે સમીકરણો છે એ બંને સમીકરણોને આપણે જે આ ચેપ્ટર દ્વિઘાત સમીકરણની અંદર જે ત્રણ રીત છે એ ત્રણમાંથી કોઈ પણ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ. પરંતુ અત્યારે આપણે માત્ર ને માત્ર દ્વિઘાત સૂત્રની રીત શીખ્યા છે એટલે આપણે દ્વિઘાત સૂત્રની રીતે જ ગણશું. તો આ બેમાંથી પહેલા તો માની લો કે આપણે બીજા દાખલાને ગણીએ. તો બીજા દાખલાની રકમ આપણી પાસે 1/x + 4 - 1/x - 7 = 11/30. તો આને આપણે ગણવો હોય તો સૌથી પહેલા દાખલો ગણવો હોય તો આપણી પાસે આના જેવો હોવો જોઈએ, દ્વિઘાત સમીકરણ જેવો હોવો જોઈએ. x² + bx + c = 0 આ પ્રકારનો હોવો જોઈએ. હવે જોઈએ કે એ પ્રકારનો આપણને આ દેખાતો નથી. તો સૌથી પહેલા એનું સાદુરૂપ આપી અને એને એ રીતનો મેળવીએ. તો સાદુરૂપમાં અપૂર્ણાંક દેખાય વચ્ચે માઈનસની નિશાની, તો માત્ર એક જ રીત છે લસા. તો અહીંયા લસાને બદલે આપણે ચોકડી ગુણાકાર કરીને આગળ વધશું. તો x - 7 વડે 1 ને ગુણશું એટલે x - 7 = x - 7 માઈનસ. હવે આને આપણે સામે ગુણશું તો x + 4 છે પણ અહીંયા માઈનસ હોવાથી ગુણવાથી આ બંને માઈનસ થઈ જશે એટલે -x - 4 upon
બંને ચોકડી ગુણાકાર કરીએ એટલે નીચેના બેનો ગુણાકાર છેદમાં રહેશે x + 4 અને x - 7 બરાબર 11/30. હવે આપણે જોઈએ તો અહીંયા x પ્લસ માઈનસ છે, આપણને એવું લાગે છે કે ઉડી જશે, જવા દઈએ. -7 અને -4 સરળ કરીએ તો આપણને મળશે -11 અને અપોનમાં x પ્લસ જે આ છે એ અત્યારે એમ લખીએ બરાબર 11/30. હવે આપણે જોઈએ તો સાદુરૂપ આપીએ તો આ 11 આમ ભાગાકારમાં છે, આ જે સમીકરણ છે ને સામે જવા દેશું તો -11/11 બરાબર x + 4 x - 7/30. હવે સાદુરૂપ આપવા જાય તો 11 નીકળી જશે, આ ભાગાકારમાં રહેલો 30 સામે જશે તો એ થઈ જશે 30. હવે સામે x + 4 x - 7 બંને ગુણાકાર વધે તો બંનેનો ગુણાકાર કરીએ તો x * x એટલે x નો વર્ગ, x * 7 તો -7x, 4 * x તો +4x અને 4 * 7 7 * 28 તો એ થશે -28. હવે આપણે જોઈએ તો આ બાજુ જે 30 દેખાય છે એ આપણને માઈનસ દેખાતા સામે લેશું તો એ પ્લસ થઈ જશે, તેથી આપણી પાસે જે હવે સમીકરણ છે આ પ્રકારનું બનશે x² અને આ -7x ને +4x છે એની બાદબાકી થશે એટલે વધશે -3x અને -28 હતા અને સામે 30 આવવાથી +30 બરાબર 0. આ બંનેની બાદબાકી કરશું તો આપણને સમીકરણ આ પ્રકારનું મળશે x² - 3x અને આ જે સાદુરૂપ આપતા 30 માંથી 28 જાય તો 2 મોટાની નિશાની એટલે +2. હવે આપણી પાસે સમીકરણ દ્વિઘાત સમીકરણ જેવું દેખાય છે તો તેથી આપણે હવે આ સમીકરણને દ્વિઘાત સૂત્રની રીતનો ઉપયોગ કરીએ તો આમાં આપણને a બરાબર 1 દેખાય છે, b બરાબર -3 દેખાય છે અને c બરાબર આપણને +2 દેખાય છે. હવે એનું સાદુરૂપ આપણે આપીએ તો સૌથી પહેલા આપણે વિવેચક સૂત્રનો ઉપયોગ કરશું b² - 4ac. તો b² - 4ac નો ઉપયોગ કરશું તો b² b એટલે -3 એનો સ્ક્વેર માઈનસ 4 a ની કિંમત છે 1 અને c ની કિંમત છે 2. સાદુરૂપ આપીએ તો -3 નો વર્ગ કરવાથી પ્લસ થઈ જશે 3 તરી 9 અને આ બધાનો ગુણાકાર 4 * 4 અને 4 * 8 એટલે એ થશે -8. 9 માંથી 8 જશે એટલે આપણને મળશે 1, જે આપણને d ની કિંમત મળી છે અને d ની કિંમત આપણને દેખાય છે +1 એટલે કે 0 કરતા મોટી પ્લસમાં છે, એટલા માટે આપણને બે બીજ મળશે. તો આપણી પાસે જે સૂત્ર છે એ રીતનો ઉપયોગ કરીએ તો x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં d અપોન 2a માઈનસ ના માઈનસ b ની કિંમત છે -3 પ્લસ વર્ગમૂળમાં d ની કિંમત છે 1 અપોન 2a તો 2 કૌંસમાં a ની કિંમત છે આપણી પાસે 1. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો જોઈએ છે કે માઈનસ માઈનસ પ્લસ 3 થઈ જશે અને વધતા વર્ગમૂળમાં 1 છે એનું વર્ગમૂળ કાઢીએ તો 1 થશે અપોન 2 કા 2 3 ને 4 4 ના છેદમાં 2 બરાબર 2 તો એક કિંમત આપણને 2 મળી ગઈ. આ જ રીતે આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરશે તો x બરાબર -b -√d અપોન 2a. હવે જોઈએ તો માઈનસ 3 માઈનસ વર્ગમૂળમાં 1 અપોન 2a એટલે 1. હવે જો આનું આપણે સાદુરૂપ આપીએ તો માઈનસ માઈનસ પ્લસ 3 થઈ જશે અને આ વર્ગમૂળ નીકળશે એટલે -1 થશે. પ્લસ 3 માંથી -1 જશે એટલે મળશે આપણને 2 2 ના છેદમાં 2 કા 2 બરાબર આની જે કિંમત આપણને મળશે એ મળશે 1. તો
તો અહીંયા આપણને બીજી કિંમત મળી છે x બરાબર 1 અને એક કિંમત મળી છે x બરાબર 2. તો આ રીતની આપણે કિંમતો મેળવી શકીએ છીએ. તો આ આપણે આજે દ્વિઘાત સૂત્રની રીતના દાખલાઓ ગણ્યા છે. હવે આ તો આપણને ડાયરેક્ટ સમીકરણ જો આપ્યું હોય તો આપણે આ રીતે ગણી શકીએ, પરંતુ ઘણી વખત એવું બને કે આ દાખલાઓ 3 ગુણની અંદર પૂછે છે. તો 3 ગુણમાં જ્યારે દાખલો પૂછાય ત્યારે સૌથી પહેલું કામ તો એ હોય કે આપણને જે રકમ આપી એમાંથી દ્વિઘાત સમીકરણ બનાવવું પડે, અને દ્વિઘાત સમીકરણ બન્યા પછી જો રકમની અંદર ચોખવટ કરેલી હોય તો આપણે આ દ્વિઘાત સૂત્રની રીત ઉપયોગ કરો તો આપણે આ રીતે દાખલો ગણી શકીશું.